નમસ્તે. આજે આપણે બનાવીશું સાબરકાંઠાની વિસરાતી રેસીપી તુવેરની દાળનું છૂટું ઓસામણ ને ભાત. એ રેસીપી આપણે આજે બનાવીએ. મીઠું નાખીશું અને ભાતમાં આપણે દાળમાં મીઠું નાખીશું સ્વાદ અનુસાર અને ભાતમાં આપણે મીઠું નાખીશું અને એને હવે આપણે હલાવી નાખીશું. દાળમાં પહેલાં થોડું મીઠું નાખવાથી દાળ ફીક્કી ના લાગે, થોડી મીઠાશ લાગે, એટલા માટે થોડું મીઠું આપણે પહેલાં નાખી દેવાનું. અને હવે આપણે એની પર ભાત મૂકી દઈશું. ભાતમાં આપણે થોડું ઘી નાખી દઈશું. અને એમાં આપણે એક લવિંગ નાખી દઈશું. હવે આપણે આને 3 સીટી વગાડીશું. હવે આપણે કુકરને બંધ કરી અને ફાસ્ટ ગેસ ઉપર આપણે 3 સીટી કરીશું. 3 સીટી વાગી ગઈ છે. હવે આપણે કુકર ખોલીશું. ભાત અંદર મૂકી દઈશું એટલે ભાત ગરમ રહેશે. આપણે દાળનું ઓસામણ કાઢવા માટે આ રીતે ચાયણી મૂકી દેવાની. આ રીતે આપણે દાળ કાઢી લેવાની. આ રીતે આપણે દાળમાંથી ઓસામણ કાઢી લેવાનું. એટલે આ રીતે ઓસામણ બી થોડુંક આ રીતનું નીકળે. હવે આપણે વઘાર મૂકીશું. આપણે વઘારમાં રાઈ નાખીશું. હિંગ નાખીશું. આમાં હિંગનું પ્રમાણ થોડું વધારે નાખવાનું. પછી લીલા મરચાં નાખીશું. પછી આપણે એમાં દાળ એડ કરીશું.
અને આપણે હળદર, લાલ મરચું, અને થોડુંક મીઠું નાખીશું આપણે. પહેલાં આપણે મીઠું નાખ્યું હતું એટલું બહુ નહીં નાખવું પડે. સારી રીતની થાય એટલે થઈ ગઈ કહેવાય. હવે આપણે એમાં કોથમીર ભભરાઈ દઈશું. આ છૂટી દાળ અને ઓસાણ આપણે ઉનાળાની સિઝનમાં કેરીના રસ સાથે પણ બનાવી શકીએ. કારણ કે કેરીના રસ સાથે આપણે દરરોજ કઢી બનાવતા હોઈએ છીએ કેરીના રસની, તો કોઈ દિવસ આપણે આ રીતની રેસીપી પણ બનાવી શકીએ. હવે આપણે ઓસામણ બનાવીશું. એમાં પણ આપણે મસાલા કરી દઈશું. એમાં આપણે થોડું મીઠું, હળદર, થોડું મરચું, ગોળ. આ દાળ ગળ્યું હોય છે, આમાં ગળ પણ થોડું વધારે હોય તો સારી લાગે છે. આદુ, આપણને આ દાળ પાતળી લાગે તો આમાંથી આપણે થોડું દાળ આમાં નાખી શકીએ છીએ. હવે આપણે આને વઘાર કરીશું. આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે. આપણે રાઈ, આમાં જીરું ખાસ આવે, જીરું, લીમડો, આખું લાલ મરચું અને હિંગ. કોકમ નાખીશું. કેરીની સિઝન હોય તો કેરી નાખી શકાય, ટામેટું ભાવતું હોય તો ટામેટું નાખી શકાય, કોકમ નાખી શકાય. તો આપણે હવે કોકમ નાખીશું અને આને ઉકાળીશું. આ રીતની દાળ ઓસામણ બનતું હોય છે. અને પાતળું ભાવતું હોય તો પાતળું બનાવવાનું,
જાડું ભાવતું હોય તો થોડીક દાળ આમાંથી નાખીને જાડું કરી દેવાનું. હવે આપણું ઉસામણ હવે 5 મિનિટ આપણે ઉકાળીશું, પછી આપણે ગેસ બંધ કરીશું. હવે આપણું ઉસામણ તૈયાર છે. આપણે શાક બનાવીએ અને શાક ઓછું હોય તો આ રીતે આપણે એક જ વસ્તુમાંથી 2 વસ્તુ બની જાય. શાક બી બની જાય અને ઉસામણ પણ ભાતમાં ખાવાનું બની જાય. થોડાક આપણે લીલા મરચાં નાખીશું. છૂટી દાળ તૈયાર છે. એને આપણે રોટલી સાથે ભાખરી સાથે પણ ખાઈ શકાય છે અને ભાત સાથે પણ ખાઈ શકાય છે. આપણો ભાત બી તૈયાર છે અને ઉસામણે તૈયાર છે. સાબરકાંઠાની વિસરાતી વાનગી તુવેરની છૂટી દાળ ઉસામણ ને ભાત આપણો તૈયાર છે. જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલ ધ ભાવસાર કિચનને સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.